નમસ્કાર ખેડૂત મિત્રો, આગળના વિડીયોમાં આપણે જમીન પચાવી પાડવાનો કાયદો લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધિત ધારો 2020 વિશે ચર્ચા કરી ગયા છે. આ ભાગમાં આપણે જમીન પચાવી પાડવાની બાબત કોને ગણવામાં આવે છે એવા અગત્યના ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું. કોઈ પણ પ્રકારનું બળ, ધમકી, ગુનાહિત ધાક ધમકી અને છળ કપટનો ઉપયોગ કરીને, જો સમજી લો આ બધા મુદ્દા, ધાક ધમકી આપે, છળ કપટ કરે અથવા ગુનાહિત માનસ ધરાવતા જે અસામાજિક તત્વો અથવા તેના વિના સહકારી જમીનો સાથે રાજ્ય હસ્તક બોર્ડ, નિગમો, અન્ય સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સત્તામંડળ, ધાર્મિક અથવા સખાવતી સંસ્થાઓ અથવા બીજી કોઈ પણ ખાનગી કોઈ પણ વ્યક્તિની માલિકીની કોઈ જમીન તેના ઉપર અથવા તેને કોઈ અધિકાર હક ન હોય, કોઈ માલિકી હક ન હોય અથવા પ્રત્યક્ષ કબજો પણ તેનો હોય નહીં અને કોઈ કાયદેસરના અધિકાર વગર એવી જમીનોનો ગેરકાયદેસર લેવાના આશ્રયથી, એનો આશ્રય શું હોય કે પચાવી પાડવું. આવા બધા પ્રકારની જે જમીનો રહી છે એને શું કરવાનો, આશ્રય એનો પચાવી પાડવાનો હોય અથવા તેવી જમીન પર ગેરકાયદેસર કબજો અને ભોગવટો હક અથવા પટ્ટો અથવા પરવાનો મેળવી લે. એટલે વહીવટ દ્વારા બધું એ શું કરતો હોય, પતાવતો હોય. અને જે સત્તા પ્રકારની અમુક જમીનો જે છે, જે દાખલા તરીકે ખેતી લાયક અને બિનખેતી. હવે બિનખેતી જમીન હોય તો સરકારને ઘણું બધું પ્રીમિયમ ભરવું પડે, તો સરકારને પણ શું કરે, ઊંઠા ભણાવે અને બારોબાર શું કરે છે આવા લોકો, તબદીલ અથવા વેચાણ ઊભા કરી દે. અનઅધિકૃત માળખા ઉપર ઊભા કરવા, અનઅધિકૃત કે જેને કોઈ અધિકાર જ નથી, અનઅધિકૃત એટલે કે એના કોઈ પણ પ્રકારના કબજા ભોગવટવા વગર આ આખું સ્ટ્રક્ચર ઊભું કરી દે અથવા ભોગવટો કરવાનો પ્રયત્ન કરવાની જમીન. આ બધી જે જમીન જે છે તેને શું કહેવામાં આવે છે, પચાવી પાડેલી જમીન તરીકે ગણવામાં આવે છે. તો મિત્રો, આશા રાખું છું કે જમીન પચાવી પાડવામાં કોનો સમાવેશ થાય. તો સરકારી જમીનો હોય એના પર મોટા પાયે સરકારને કોઈ પણ પ્રકારની ગંધ આવા દેવા વગર જે આ બધા કામ પાર પાડવામાં આવેલા હોય અને સત્તા અને વિવિધ સત્તા પ્રકારની જમીનો પણ નો સમાવેશ પણ આવી જે ગેરકાયદેસર રીતે જે બાંધકામ થયેલા હોય, આ બધી જમીન જે છે એ બધી એને પચાવી પાડેલી જમીન તરીકે ઓળખવામાં આવે છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હોય. ઘણા ખેડૂત સુધી મોકલો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં, જેથી ઘણા બધા ખેડૂતોની જમીન જો આ રીતે પચાવી પાડેલી હોય તો એને મદદગારી મળી શકે. જય જવાન, જય કિસાન.